વાત કરીએ બોટાદની તો બોટાદ જિલ્લાના ઢસા જંકશન જલાલપુર રોડની નજીક રહેતા ફકીર પરિવાર દ્વારા પ્રસાદી નિયાઝની વ્યવસ્થા છેલ્લા 3 વર્ષથી ઉજવણી કરી રહ્યા છે। જી હા, મુસ્લિમ ધર્મમાં જેમાં અહેલે સુન્નત એટલે કે મનાવવામાં વાળા વર્ષોથી ચાલતી આવતી 11મી શરીફ તરીકે પ્રખ્યાત છે। તો મોહબ્બત મોટા પીર સાથે હોય તેવા વ્યક્તિ 11મી મનાવતા હોય છે। એક જ ગરીબ પરિવાર રોજે રોડનું માંગીને ઘર ચલાવતા વ્યક્તિએ પણ નિયાઝ કરીને એક ઉદાહરણ સમગ્ર ગુજરાતી અહેલે સુન્નતના ચાહકોને બતાડી દીધું હતું અને 11મી શરીફની ઉજવણી કરી હતી। મોટા પીરની નિયાઝ કરી મેં માંગીને લાવું છું। મોટા પીર એટલે શું નામ છે? મોટા પીરનું આખું નામ? એનો ગોસપાક ગોસપાકની તમે શું કર્યું? ગોસપાકને નિયાઝ બનાવી? હા। તો એમાં તમે જે બનાવી નિયાઝ, હા, તો તમે કામ ધંધો શું કરો છો? અત્યારે માંગી ખાવાનું। ટૂંકમાં રોજ તમે માંગવા જાઓ છો? હા, રોજ માંગવા જાય છે। અને છતાંય તમે 11મી શરીફની નિયાઝ કરી? 11મી શરીફની નિયાઝ તો 11મી શરીફની નિયાઝ વિશે તમે શું કહેવા માંગો છો? અમે રાજી છીએ કે ગોસપાકની નિયાઝ જે કરો છો એની બરકત તો તમને થઈ જશે? હા, એની બરકત થાય એટલે કરીએ। કેટલા વર્ષથી તમે નિયાઝ કરો છો અંદાજે? અમે 2-3 વર્ષથી કરીએ છીએ। 2-3 વર્ષથી નિયાઝ કરો છો? હા, તો ત્રીજું વર્ષ થયું। અને અત્યારે અંદાજે કેટલા જણા ટૂંકમાં તમે આમંત્રણ આપ્યું છે જમવા માટે? અત્યારે 100 જણાનું। 100 જણાનું? હા। તો તમે ટૂંકમાં આવ્યા છે હાલમાં? હા, હજી બાકી છે માણસો બધા। અને તમે ટૂંકમાં ઘરનું મકાન છે કે ભાડે છે તમારે? કઈ રીતે? સરકારી મકાનમાં રહું છું। હા, અને કાચું મકાન છે અને તમે રોજ માગીને ખાવ છો, છતાં તમે 11મી નિયાઝ કરો છો? અને ઝૂંપડામાં રહું છું। છતાં તમે નિયાઝ કરો છો? છતાં નિયાઝ કરું છું।